નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8માં આપણે અત્યાર સુધી જે દાખલા જોયેલા છે એનાથી આપણે આગળ વધીએ. પાર્ટ 1 અને પાર્ટ 2 જે છે તમારી સમક્ષ રજૂ કરી નાખ્યો છે. આજે આપણે પાર્ટ 3થી સ્ટાર્ટ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને જો બેલ આઇકોન દાબશો તો તમને નોટિફિકેશન મળતી રહેશે. તરત જ બેક ટુ બેક વિડીયો મૂકવાનો જ છું. ઓકે, સ્વાધ્યાય પોથીના બધા ભાગના સોલ્યુશન આપણે મૂકવામાં આવશે. આગળ મોડું ન કરતાં શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એક, ખાલી જગ્યા પૂરવાની છે, વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલો, આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે. તો 4p માઇનસ 7q ઘન અને માઇનસ 7pq જે છે એનો ગુણાકાર કરવાનો છે. તો એ લખે 4 ગુણ્યા p ગુણ્યા -7 ગુણ્યા q ઘન ગુણ્યા -7 ગુણ્યા p ગુણ્યા q લખ્યા વિદ્યાર્થી મિત્રો. 4 -7 તો જો 4 -7 ને જોડે લઈ લીધા, બરાબર છે. p કેટલી વાર છે? એક વાર અને બે વાર, એટલે p કેટલી વાર લખ્યા? 2 ઘાત લખી નાખી વિદ્યાર્થી મિત્રો. 3 વાર અહીંયા q છે અને અહીંયા એક વાર છે એટલે q ની 4 ઘાત થશે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 7 49 અને 4નો ગુણાકાર કરશો એટલે 196 આવશે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? 196. p 2 વાર અને q 4 વાર. તો ચેક કરો કયો જવાબ થશે. યસ, પહેલો જ જવાબ આપણો સાચો જવાબ છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો બીજો પ્રશ્ન છે સરવાળો કરો. તો આ બે બહુપદી છે એનો સરવાળો કરવાનો છે મિત્રો. તો 9ax પ્લસ 3by માઇનસ cz વત્તા -5by કૌંસમાં લખી નાખ્યા છે મેં આને. ઓકે, પ્લસ ax પ્લસ 3cz પ્લસ માઇનસ માઇનસ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો 9ax વત્તા 3by માઇનસ cz માઇનસ 5by પ્લસ ax અને પ્લસ 3cz. હવે વિદ્યાર્થી મિત્રો, સજાતીય પદોને જોડે લઈ દઈએ. તો 9ax જોડે કોણ આવશે? એકલા ax. 3by જોડે આવશે -5by અને માઇનસ cz જોડે આવશે પ્લસ 3cz. બરાબર છે. આની જોડે કંઈ નથી એટલે 1 ગણવાના. તો 9 ને 1 10 થશે એટલે 10ax થશે. બીવાય વાળા જે પદ છે એક ધન છે અને ઋણ છે એટલે 5માંથી 3 જશે તો 2by થશે, પણ મોટી સંખ્યા ઋણ છે એટલે માઇનસ થશે. 3cz અને આ 1cz, તો 3માંથી 1 જશે એટલે 2cz. મોટી સંખ્યા ધન છે એટલે જવાબ શું હશે? પ્લસ. તો આપણો પ્રશ્નનો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો આ થશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે બાદબાકી કરો. એટલે આમાંથી આપણે આ પદાવલી બાદ કરવાની છે. તો 10a² b² c વત્તા 4ab² c² વત્તા 2a² bc². સ્ક્વેર એટલે 2 ઘાત. એમાંથી આપણે આખી પદાવલી બાદ કરો એટલે આને કૌંસ આપી દઈશું. 2ab² c² પ્લસ 4a² b² c ઓછા 5a² bc². બરાબર છે. આપણે કૌંસ છોડીએ વિદ્યાર્થીઓ તો પહેલા પદમાં તો કંઈ થાય નહીં, પહેલા પદ એમના એમ જ આવે. તો એમને એમ મેં લખી નાખ્યા. પછીના જે પદ છે બધા નિશાની આની માઇનસ અને આની શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો -2ab² c² માઇનસ 4a² b² c પ્લસ 5a² bc². હવે આપણે સજાતીય પદ લખીશું. a² b² c, તો એવું પદ આ છે. બરાબર છે. ab² c², તો એ પદ આ છે. તે સિવાયનું જે રહ્યું એ આ બંને સજાતીય પદ થઈ જાય. તો 10a² b² c જોડે શું આવશે? -4a² b² c પ્લસ 4ab² c² જોડે કોણ આવશે? -2ab² c². બરાબર, નિશાનીઓ કરેલી સરખી. પ્લસ 2a² bc² જોડે કોણ આવશે? પ્લસ 5a² bc². હવે આ સજાતીય પદો થઈ ગયા. એક આ, પછી એ પ્રમાણે એક આ જોડી થઈ ગઈ અને એક પ્રમાણે આ જોડી થઈ ગઈ. તો 10માંથી 4 જશે, ધન છે ને એક ઋણ છે એટલે બાદબાકી થશે એટલે 6a² b² c. ધન અને ઋણ છે એટલે બાદબાકી થશે. 4માંથી 2 જશે એટલે 2ab² c². ઓકે, બંનેના ચિહ્ન સરખા છે, સરવાળો થશે.
5 અને 2 ને 5 7 a સ્ક્વેર બી સી સ્ક્વેર. તો આપણા પ્રશ્નનો શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? જવાબ થઈ ગયો. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો ગુણાકાર કરો. ચોથા નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો -3 ગુણ્યા એક્સની આપણે આ જ પ્રમાણે રાખીશું. -3 એક્સ સ્ક્વેર વાય જે છે એનો ગુણાકાર 5x - 4y સાથે કરવાનો છે. ઓકે, તો પહેલું પદ આના જોડે ગુણાશે, પહેલું પદ આના જોડે ગુણાશે, એટલે -3 એક્સ સ્ક્વેર વાય જે છે એના જોડે આપણે 5x ગુણીશું, ઓછા -3 એક્સ સ્ક્વેર વાય સાથે શું ગુણીશું? 4y ગુણીશું. શું ગુણીશું? 4y. બરોબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, માઇનસ તો માઇનસ જ આવશે. 3 પંચા 15, એક્સ 3 વાર થશે. જો 2 વાર અહીંયા અને 1 વાર અહીંયા, એટલે 3 વાર, અને વાય 1 વાર. માઇનસ માઇનસ પ્લસ 3 ચોક 12 થશે, એક્સ 2 વાર અને વાય કેટલી વાર? વાય પણ 2 વાર. તો આપણા પ્રશ્નનો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો? -15 એક્સ ઘન વાય પ્લસ 12 એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. 13મો દાખલો, 5મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આનો ને આનો ગુણાકાર. તો 3 એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઝેડ સ્ક્વેર ગુણ્યા 17 એક્સ વાય ઝેડનો ગુણાકાર. બરાબર છે. તો 3 પછી એક્સ સ્ક્વેર અલગ કર્યા, વાય સ્ક્વેર અલગ કર્યા, ઝેડ સ્ક્વેર અલગ કર્યા, 17 લખ્યા, એક્સ વાય અને ઝેડ અલગ લખ્યા. તો 3 ગુણ્યા 17 તો લખી નાખ્યા. એક્સ સાથે એક્સ વાળું પદ, વાય સાથે વાય વાળું પદ અને ઝેડ સાથે ઝેડ વાળું પદ. તો એક્સ સ્ક્વેર જોડે એક્સ, વાય સ્ક્વેર જોડે વાય, ઝેડ સ્ક્વેર જોડે ઝેડ થઈ ગયા. તો 17 તરી 51 થયા. એક્સની કેટલી ઘાત થઈ જશે? અહીં એક ઘાત સમજવાની બધાની. એક્સની 3 ઘાત, વચ્ચે ગુણાકાર નિશાન કરવાની જરૂર નથી. વાયની 3 ઘાત અને ઝેડની 3 ઘાત. તો આપણા પ્રશ્નનો જવાબ શું થયો વિદ્યાર્થી મિત્રો? 51 એક્સની 3 ઘાત, વાયની 3 ઘાત, ઝેડની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે ચેપ્ટર નંબર 8 જે છે એનું સોલ્યુશન સંપૂર્ણ પૂર્ણ કર્યું. જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દાબજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. આવી રીતે સરસ રીતે તમને સોલ્યુશન મળતા રહેશે. તમે સરસ રીતે આનું રિવિઝન કરો. ત્યાં સુધી બધાને બાય બાય.